નાંદોદના ધારાસભ્ય ડોક્ટર રચના દેશમુખે તિલકવાડા ખાતે નર્મદા અને મેણ નદીના સંગમ સ્થળે આવેલા ઐતિહાસિક મડી આશ્રમ વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદ, નદીના પ્રબળ પ્રવાહને કારણે થયેલા જમીનના ધોવાણનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર રચના દેશમુખે તિલકવાડા ખાતે નર્મદા અને મેણ નદીના સંગમ સ્થળે આવેલા ઐતિહાસિક મડી આશ્રમ વિસ્તારની મુલાકાત લઈ ભારે વરસાદ અને નદીના પ્રબળ પ્રવાહને કારણે થયેલા જમીનના ધોવાણનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. તેમણે આશ્રમના સંતો, સંચાલકો અને સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજી રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી ગ્રામજનોએ કાંઠા વિસ્તારમાં સતત થઈ રહેલા માટીના ધોવાણને અટકાવવા સુરક્ષા દિવાલ બનાવવા માંગ કરી. ધારાસભ્યએ સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી. નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિશય ભારે વરસાદને કારણે નદીઓમાં જે રીતના પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રમાણે તિલકવાડા તાલુકામાં પણ મેણ નદીમાં ખૂબ જ વરસાદની પાણીની આવક થઈ છે અને એના લીધે જ આજે મેણ નદીમાં પૂર આવવાને કારણે તિલકવાડાના જે કિનારાના જે ઘરો છે એ ઘરોમાં પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ભેખડો પરથી માટી જમીન પર ધસી પડે છે અને એના પરિણામે પાણીનું જે સ્તર હોય એ પટ પણ હવે ધીરે ધીરે મોટો થવા માંડ્યો છે. એવી જ રીતના અહીંયા ડૉક્ટર ચંદ્રા સ્વામીનો જે આશ્રમ હતો એ આશ્રમમાં પણ 70થી 80 ફૂટ જેટલું જે ધોવાણ થયું છે એના લીધે આખી ડુંગર આખો ધોવાઈ ગયો છે અને એના પરિણામ સ્વરૂપ એમને પણ અત્યારે એક સુરક્ષિત જગ્યા પર મૂકી દેવામાં આવ્યા છે. અને આ કિનારાની સાથે ઘણા ઘરો એવા છે કે જ્યાં આવનારા દિવસોમાં જો અહીંયા આપણે કોઈ પ્રોટેક્શન દિવાલનું નિર્માણ ના કરીએ તો એ લોકોના પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે સરકારમાં સંરક્ષણ દિવાલ માટે પણ વાત ઓલરેડી થઈ ચૂકેલી છે અને આવનારા દિવસોમાં ગુજરાતના સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ કામ પણ વહેલી તકે મંજૂરી આપી દેવામાં આવશે એવી અમને પણ આશા છે. ત્યારે આ વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં કામ માટે પણ વહીવટીતંત્રએ પોતાની અલગ વ્યવસ્થા ઊભી કરેલી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સમગ્ર નર્મદા જિલ્લાના પ્રત્યેક ગામોમાં એમની સુરક્ષા, લોકોની સુરક્ષા માટેની કામગીરી થઈ રહેલી છે. એમને રહેવાની વ્યવસ્થા, એમને જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થાની સાથે એમને સુરક્ષિત સ્થાન ઉપર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોની સુરક્ષા માટે વહીવટીતંત્રની સાથે ગુજરાત સરકાર પણ એટલી જ અડીખમ ઊભી છે. ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને વધુ નુકસાન ન થાય એની ચિંતા પણ અમે કરી છે. ત્યારે આવનારા દિવસોમાં એમની આ ચિંતાનું નિવારણ થઈ જાય એ માટેના તમામ પ્રયત્નો અમારા તરફથી પણ થઈ રહેશે. અને અહીંયા સમાજસેવી સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાનો છે, આ બધા જ લોકો તિલકવાડા તાલુકાના લોકોને માટે પણ ખડે પગે બધા ઊભા રહ્યા છે. ત્યારે એમની એ કામગીરીને પણ હું બિરદાવું છું અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને પણ હું બિરદાવું છું. વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સરિયા ટીવી ન્યૂઝ, નર્મદા.